મિત્રો, મારી વાત કરવા જઈએ તો હું મારા ઘરે 6:30 હું આરામમાં હતો ત્યારે વોટ્સઅપ કોલથી ધારાસભ્યનો કોલ આવે છે અને મારા ધર્મપત્નીએ મને કોલ ઉઠાવવાનું કીધું કે ધારાસભ્યશ્રીનો ફોન આવે છે. ત્યારે મેં વાત કરી. એ વાત કરી ત્યારે ધારાસભ્યએ મને એવું કીધું કે બોટાદના ચીફ ઓફિસરના તમારે ટાંગા ભાંગી નાખવાના છે. ત્યારે મેં ધારાસભ્યશ્રીને કીધું કે સાહેબ એવું ના કરાય. છતાં ધારાસભ્ય સમજ્યા નહીં. મેં કીધું કારણ શું કરવાનું? ત્યારે ધારાસભ્યએ કીધું કે આ ચીફ ઓફિસર આપણું કામ કરતો નથી, આપણું રાખતો નથી, આપને ભાગ બટાઈ દેતો નથી, આ એની પોતાની મનમાની કરી રહ્યા છે. છતાં હું ના પાડું છું. ત્યારે ધારાસભ્ય મને પણ એવી ધમકી આપી કે તમે શહેર પ્રમુખ છો, તમને પાર્ટીએ શહેર પ્રમુખ બનાવ્યા છે, અમે તમને શહેર પ્રમુખ બનાવ્યા છે અને આ તમારી જવાબદારી. છતાં મેં ના પાડી. એટલે મને એવું કીધું કે તમે ન કરો તો કંઈ નહીં, પણ તમારે સાથે જવાનું છે. મુસ્લિમ સમાજનો સંપર્ક સાધો, મૌલાનાને કહો, બે સંકલન કરો. ત્યારે મેં કીધું તમે વાત કરો. એટલે મૌલાના શ્રી સાથે વાત કરવામાં આવી. મૌલાના પણ આમાં નિર્દોષ હતા. ત્યારે એક રોડ 1 મહિનેથી બની રહ્યો હતો અને 17 દિવસે પાણી નહોતું આવેલું. ત્યારે મૌલાના પણ ઘીરે ઘીરે જઈ અને બૈરાઓને ભેગા કરી 27-28 મહિલા અને 100 થી 7 આદમી જેન્ટ્સ એ અમે નગરપાલિકા ગયા. આ ષડયંત્ર ધારાસભ્ય રચેલું. ત્યારે અમે નગરપાલિકાએ રજૂઆત કરવા માટે અંદર ગયા અને અંદરો અંદર ચીફ ઓફિસર સાથે ઘર્ષણ થયું મહિલાઓને. એટલે મારામારી ચાલુ થઈ. ત્યારે બોટાદની પોલીસ અમને પકડી જઈ અને જેલ હવાલે કર્યા. ત્યારબાદ આ ધારાસભ્યએ એવું કીધું હતું કે હું બેઠો છું, તમને કોઈને વાળ પણ વાંકો થશે નહીં. ત્યારે ધારાસભ્યને કોલ કર્યો. ધારાસભ્યએ એવું કીધું કે હું ગાંધીનગરથી નીકળું છું કાળુભાઈ, તમે કોઈ ટેન્શન ન કરો. પણ ગાંધીનગરથી નીકળી અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં જઈ અને પોતે એડમિટ થઈ ગયા અને મોઢે એમને ઓક્સિજનનું લગાવી ખોટા ધધીંગ કરી અને અજય ઝમોર એના પીઆઈને ફોટો નાખ્યો અને વિડીયો નાખ્યો કે હું આવી શકું તેમ નથી, મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, ઓક્સિજન ઘટી ગયું છે, બીપી લો થઈ ગઈ છે, એટલે હું દાખલ થઈ ગયો છું.